નરસિંહને ભૂલવા તો અશક્ય છે. હવે આપની સમક્ષ અમે જે રજૂઆત કરી રહ્યા છે એ સાંભળ્યા પછી ખુરશીમાં ઊભા થઈને તમે એમને તાળીઓથી વધાવી શકશો, પરંતુ એની પછી પણ પ્રોગ્રામ છે, યાદ રાખજો. આપણે એક તરાનાની રજૂઆત કરીએ છીએ જે 3 રાગમાં બાગેશ્રી, દરબારી અને દેશ રાગમાં રજૂઆત કરવાના છે બાળકો. થોડો ક્લાસિકલ ટચ લઈ આવીએ સંગીતની અંદર અને માણીએ નરસિંહ મહેતાને. નરસિંહ મહેતા આમ જોવો ને તો બહુ સાધારણ માણસ હતા. તમને મને ઘણાને પ્રશ્ન થશે કે એમણે આવું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ક્યારે લીધું અને આ કેદાર રાગ ક્યારે શીખ્યા, મેઘ વર્ષા કેવી રીતે વરસાવી શક્યા. આ પ્રશ્ન હંમેશા આપણા મનમાં રહેવાનો અને રહેશે. એમની કોઈ વ્યક્તિગત પ્રતિભા ન હતી. પ્રખર કાવ્ય શક્તિને કાળમાં ઘણો બધો એને લીધે જ આદર મળ્યો છે. સામાન્ય માણસ થઈને સામાન્ય માણસમાં જીવ્યા, સામાન્ય માણસ થઈને જીવ્યા, પણ એમનું અલગારીપણું એમને એટલી હદે ઉપર લઈ ગયું કે રાગ અને શાસ્ત્રીય સંગીતની એક પછી એક રચનાઓ એ પોતે કરતા ગયા. આમ જોવા જઈએ તો નરસિંહ સ્વય કવિતા છે. તેમની કવિતામાં પ્રેરણા, સ્ફૂર્ણા, ચેતના, કર્મ, જ્ઞાન, વૈરાગ બધું જ મળે, બધાનો જ સમન્વય દેખાય. અને એટલે જ આજે લોકોના, સામાન્ય લોકોમાં પણ એમના ભજનો પ્રચલિત છે. એમણે પોતાની ભક્તિમાં ગીતા, રામાયણ, લોકવાલી, વ્યવહાર, ભક્તિ, વૈરાગ બધી જ વસ્તુને જાણે વણી લીધી. નરસિંહના સંગીત પ્રેમની વાતો કરીએ તો ખૂટે પણ નહીં. એમણે સુગમ સંગીતો પણ એટલા આપ્યા. નવરાત્રિના દરેક ગરબામાં નરસિંહને એક પણ સ્ત્રી યાદ કર્યા વગર નથી રહેતી. કેદાર સાથે મલ્હાર ગાઈને એમણે મેઘ પણ વરસાવ્યો. આ વાત પ્રચલિત છે. એમના રાગ અને જ્ઞાન પરથી એમનો ગમતો કેદાર રાગ નરસિંહના શાસ્ત્રીય સંગીતની અનુભૂતિ કરાવે છે. પ્રભાતિયા, ઝૂલણા, છંદ, કરતાલ, કેદારો રાગ એ બધું જ એમને ખૂબ પ્રિય હતું. એવા આદ્ય કવિ નરસિંહને વાંચીએ એટલું ઓછું છે. એ કવિની કલમમાં એવું કયું બળ હતું કે જે આપણને ખેંચી જાય છે. અને ફરીથી એ જ પ્રશ્ન અહીં આવીને ઊભો રહે છે, શું નરસિંહ માત્ર ભગત હતા? અને અજાણતા જે પૂછી શકીએ છે કે આ નરસિંહે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ક્યારે લીધું? તો ચાલો માણીએ બાળકોને.